નમસ્કાર, હું ફફલ પૂર્વી. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટમાંથી એક મોટી માહિતી સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના જન્મ અને મરણના દાખલાઓમાં અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે. એક નહીં 3 અલગ અલગ પોર્ટલ વચ્ચે વિભાગ ગૂંચવાઈ ગયો છે. 6 મહિનાથી મહાનગરપાલિકા રાજ્ય કેન્દ્ર સરકારની 3 પોર્ટલ પર નોંધણી ચાલી રહી છે, પરંતુ શાસકો દ્વારા ન સ્ટાફ વધારાયો કે ન કોઈ નવી કીટ આપવામાં આવી. પરિણામે જન્મ મરણ વિભાગમાં એક સાંધોને તેર તૂટે તેવી સ્થિતિ ઊભી થઈ છે. લાંબી કતારોને કારણે અરજદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સુરક્ષિત રહો. ધન્યવાદ. આમાં બહુ લાંબી લાઈનો નથી. હાલ ખરેખર એવું છે કે હમણાં દિવાળીના તહેવારમાં 9 દિવસની રજાઓ ગઈ. 9 દિવસનું જે પબ્લિકને સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય એ એકી સાથે આવે, એના કારણે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ખાસ કાંઈ છે નહીં. હમણાં તમે જોજો 3, 3:30 બધું પૂરું થઈ જશે. આની અંદર એવું છે કે જન્મ મરણની કામગીરી છે એ જ્યારે ડિજિટાઇઝ થઈ ત્યારે સૌથી પહેલો કોર્પોરેશને પોતાનો સોફ્ટવેર બનાવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારે 2020માં ઈ ઓળખ પોર્ટલ બનાવ્યું અને હવે અમે સપ્ટેમ્બર 25થી કેન્દ્ર સરકારના પોર્ટલમાં કામ કરી છીએ. એટલે 3 જગ્યાએ ડેટાબેઝ છે. તો જે એપ્લિકન્ટનો ડેટા જેમાં હોય પોર્ટલમાં એમાંથી અમારે કામ આપવું પડે છે. એ કેન્દ્ર સરકારનું પોર્ટલ નવું એડોપ્ટ કર્યું છે. એ લોકો અમને લિંક આપશે, અમે ડેટાબેઝ શિફ્ટ કરવાનો થોડો સમય લાગશે. હાલ નોર્મલ જેવું જ છે. લગભગ 15 દિવસમાં આ પેન્ડન્સી જે અરજદારો આવ્યા નહોતા એની ક્લિયર થઈ જશે, પછી રૂટીન થઈ જશે.